નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના આ લેક્ચરમાં આપણે આગળ થોડાક વધીશું અને સ્વાધ્યાયના આગળ થોડાક દાખલા એટલે કે આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાયના 13.21 સુધીના દાખલા જે છે એ પૂરા કરેલા છે. તો આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો 13.22 ઓકે, આ દાખલાથી આપણે આપણી વાતને આગળ વધારશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.22. ઓકે, ચાલો આ દાખલામાં આપણને શું સમજાવેલું છે? ન્યુક્લિયસમાંથી બીટા પ્લસના ઉત્સર્જન માટે એક બીજી સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા છે. એટલે કહેવા શું માંગે છે કે બીટા પ્લસનું ઉત્સર્જન થાય, જે આપણે બીટા ક્ષયમાં ભણી ગયા હતા કે બીટા પ્લસ વિકિરણો ઉત્સર્જન થાય, એના જેવી જ સ્પર્ધા કરનારી એટલે એના જેવી જ એક બીજી પ્રક્રિયા છે જેમાં ઇલેક્ટ્રોન કેપ્ચર થાય. ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા છે એના જેવી જ બીજી. જો પહેલા હું તમને જે છે એ ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા રકમમાં આપેલી છે, તો અહીંયા રકમમાં લખ્યું છે, એવું લખું: બીટા પ્લસના ઉત્સર્જન, આ બીટા પ્લસનું જે ઉત્સર્જન થાય, ઉત્સર્જન માટે બીજી એક કેવી પ્રક્રિયા? સ્પર્ધા કરનારી પ્રક્રિયા. બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા રકમ મુજબ એ ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા. અને એનું સમીકરણ પણ તમને રકમમાં આપેલું છે. ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયામાં એવું કીધેલું છે, ન્યુક્લિયસ હોય AZ, એમાં આમ ઇલેક્ટ્રોન શોષાઈ જાય એટલે ઇલેક્ટ્રોન એમાં કેપ્ચર થઈ જાય. તો નિપજ બાજુ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન એટલે 0 - 1 એટલે Z - 1 અહીંયા થઈ જાય. નવું ન્યુક્લિયસ બને, સાથે ન્યુટ્રિનો, અને ઉર્જાને આપણે Q2 ના નામે અહીંયા સંબોધિત કરેલું છે. એટલે Q2 જેટલી ઉર્જા અહીંયા ઉદ્ભવે, આવું તમને રકમમાં સમીકરણ આપ્યું છે. ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયાનું સમીકરણ ઇનબિલ્ટ રકમમાં આપેલું જ છે. ઓકે, પછી આપણે આગળ વાંચીએ. ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોય તો દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જનની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જો આવું સાબિત કરવાનું છે, સાબિત કરો કે બીટા પ્લસ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય. એટલે ઉર્જાની દ્રષ્ટિએ એટલે ઉર્જાના સમીકરણો લખી અને આપણે જોવાનું ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર પણ મંજૂર હોય. આવો પ્રશ્ન લખ્યો છે, સાબિત કરો કે બીટા પ્લસ ઉર્જાની દ્રષ્ટિએ, બીટા પ્લસ ઉત્સર્જન જે આ થતું હોય, બીટા વિકિરણોનું ઉત્સર્જન, એ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ, પરંતુ તેથી ઉલટું સંભવ નથી. બરાબર છે? તથા ઉલટું સંભવ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જો ઉલટું એટલે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા બીટા ઉત્સર્જનની, જે હું હમણાં લખું છું, બીટા ઉત્સર્જનની પ્રક્રિયા થાય એવું જરાય કહી શકાય નહીં. બરાબર છે? એટલે કે ઉલટું તમે સાબિત નહીં કરી શકો. તમે એવું સ્વીકારો કે બીટા પ્લસ નું ઉત્સર્જન થાય તો આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ સંભવ છે, પણ આ સંભવ હોય તો બીટા પ્લસ નું ઉત્સર્જન થાય એ વાત તમે અહીંયા સાબિત કરી શકશો નહીં. ઓકે, ચાલો તો લેટ મી સ્ટાર્ટ. અહીંયાથી આપણે પહેલા જે છે બે પ્રક્રિયાના સમીકરણો લખી નાખીએ. ઓકે, ચાલો પહેલી કઈ પ્રક્રિયા આપણે લખી નાખીએ આન્સરની અંદર? તો અહીંયા આપણે આન્સરની અંદર આપણે આ લિસ્ટ બનેલું રાખેલું છે બધું. તો આપણે પહેલા લખીએ બીટા પ્લસ ઉત્સર્જનની પ્રક્રિયા. ઓકે, બીટા પ્લસ ઉત્સર્જનની, ચાલો બીટા પ્લસ ઉત્સર્જનની પ્રક્રિયા એટલે કે બીટા પ્લસ એટલે કઈ પ્રક્રિયા? તો પોઝિટ્રોન જે છે એ પોઝિટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયા. ઓકે, હવે પોઝિટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયામાં તમે એક કામ કરો કે જે પ્રક્રિયક જે છે, અહીંયા જે ન્યુક્લિયસને X કીધું હતું, જેનો સંજ્ઞા X હતી, એવી જ રીતના અહીંયા X વડે એને બતાવો. એટલે આ રીતના A Z X
બરાબર છે। હવે એમાંથી બીટા પ્લસ નીકળે એટલે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય। તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે ક્રમાંકમાં એકનો ઘટાડો થાય, કારણ કે અંદર પ્રોટોનનું ન્યુટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતરણ થાય, અને ન્યુટ્રોન અને પોઝિટ્રોનમાં રૂપાંતરણ થાય એટલે ક્રમાંકમાં એકનો શું આવે? તમારે ઘટાડો આવે। ચાલો અહીં એકનો ઘટાડો કરી દો, તો z માંથી એકનો ઘટાડો એટલે z-1 દળાંક m ના m, નવું ન્યુક્લિયસ એને y ના નામે ઓળખ્યું તો આપણે y ના નામે ઓળખશું, સાથે બીટા પ્લસ કણ બહાર આવે, સાથે ન્યુટ્રિનો અને ઊર્જા। બરાબર છે। આ મેં તમને પ્રક્રિયા સમજાવી, કઈ સમજાવી? બીટા પ્લસ ઉત્સર્જનની। હવે હું તમને કઈ સમજાવીશ? હવે હું તમને સમજાવીશ ઇલેક્ટ્રોન કેપ્ચરની, જે રકમમાં આપી લખી નાખવાની, ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા। ચાલો, ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે આ રકમમાં આપી છે AZX નામનું ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન કેપ્ચર, after then we get finally Az-1 ન્યુટ્રિનો અને Q2 ઊર્જા। ઓકે, આ બીજી જે પ્રક્રિયા છે એ મેં લખી નાખી, ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા। ઓકે, હવે તમારે શું કરવાનું છે આની અંદર? પેલા આ જે પ્રક્રિયા છે બીટા પ્લસ, એ બીટા પ્લસ માં ઉત્પન્ન થતી અથવા મુક્ત થતી જે ઊર્જા આવે એ મુક્ત થતી ઊર્જા ગણી દેવાની। ઓકે, પછી ઇલેક્ટ્રોન કેપ્ચરમાં મુક્ત થતી ઊર્જા ગણવાની, પછી બંનેના સમીકરણો ઉપરથી તમારે ફાઇનલી નક્કી કરવાનું કે ભાઈ આમાં ઊર્જા આ રીતના મુક્ત થાય છે, આમાં આ થાય છે, જો આમાં આ થતી હોય તો આ શક્ય છે, એવી રીતના। ઓકે, તો આપણે ઊર્જાની દ્રષ્ટિએ જ સાબિત કરવું છે એટલે બેયમાં વિમુક્ત થતી શું ગણી લઈએ? ઊર્જા। ઓકે, ચાલો તો અહીંયા આપણે કહીએ કે બીટા પ્લસ ઉત્સર્જનમાં મુક્ત થતી ઊર્જા, જેને શેના નામે તમે ઓળખી છે? Q2, સોરી Q1, અહીંયા Q1 કરી નાખીએ છે। બીટા પ્લસ માં મુક્ત થતી ઊર્જા Q1 અને આમાં Q2, બેયમાં ઊર્જા અલગ અલગ સમીકરણ છે એટલે એકમાં મૂલ્યને Q1 કહીએ, એકમાં Q2 કહીએ। ચાલો, તો આ બીટા પ્લસ ઉત્સર્જનમાં વિમુક્ત થતી ઊર્જા Q1 ગણીએ। ઓકે, ચાલો તો Q1 નું સમીકરણ શું થાય? Q1 ઇક્વલ ટુ, ખાસ યાદ રાખજો આ ચોરસ કૌંસ પહેલા, સોરી ગોળ કૌંસ આપણે કર્યો છે, તો આપણે બીટા એટલે કીધું હતું કે બીટા ક્ષય થાય ત્યારે ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવું પડે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ બે બાજુથી કેન્સલ ન થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા બદલે છે એટલે દળને ધ્યાનમાં લેવું પડે। ઓકે, તો ઉદ્ભવતી ઊર્જા એટલે દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા। તો દળ ત્રુટી જે છે એ કેટલી મળે? તો કે આ પ્રક્રિયક છે, પ્રક્રિયક એટલે આમ લખાય m A Z X, આ પ્રક્રિયક ન્યુક્લિયસ થયો, એમાંથી જેટલા ઇલેક્ટ્રોન હોય એટલાને બાદ કરો। કેટલા છે ઇલેક્ટ્રોન? જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોનને બાદ કરવાના, એટલે -ZME। હવે આ ચોરસ કૌંસ જે લખ્યો આટલું કોનું દળ આપે? માત્ર ને માત્ર પ્રક્રિયક બાજુનું દળ કહેવાય, ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લઈ અને ન્યુક્લિયસનું દળ આપણે લખેલું કહેવાય। હવે દળ ત્રુટી એટલે માઈનસ નિપજનું દળ બાદ કરવાનું એટલે માઈનસ। ઓકે, માઈનસ ની નિશાની, હવે નિપજનું આખું દળ લખી નાખવાનું કૌંસ કરીને કુલ દળ। ચાલો, તો નિપજ બાજુ એક આ છે, તો જુઓ સૌથી પહેલા આ ચોરસ કૌંસ આખા નિપજનું દળ એમાં સમાવી દેશું। આ ગોળ કૌંસની અંદર m A Z-1 y માંથી Z-1 આ ઇલેક્ટ્રોન કહેવાય એમી, એટલું દળ બાદ કરવાનું। તો આ જોવો જો અહીંથી આટલું આ નિપજ બાજુ ન્યુક્લિયસનું દળ થયું, હજી કુલ દળ લખવાનું છે એટલે વત્તા અહીંયા પોઝિટ્રોન એટલે એનું દળ એક ઇલેક્ટ્રોન જેટલું હોય ને બાજુમાં લખી નાખીએ, વત્તા એનું દળ ઇલેક્ટ્રોન જેટલું એટલે એમી। આને કોઈ દળ ન હોય એટલે કે આ જે છે અહીંથી આ કૌંસ ચાલુ કર્યો તો જે અહીંયા પૂરો કર્યો, આટલી કિંમત નિપજ બાજુના ન્યુક્લિયસનું દળ વત્તા નિપજ બાજુ પોઝિટ્રોન નીકળે છે, પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જેટલું એટલે વત્તા ઇલેક્ટ્રોનનું દળ, બરાબર। આ નિપજનું કુલ દળ થયું એટલે આ ચોરસ કૌંસ પૂરો અને આ છગડીયો કૌંસ પૂરો, એટલે દળ ત્રુટી ટોટલ બાદ થઈને મળે ને એને ગુણ્યા c² એટલે ઉદ્ભવતી શું મળી જાય? ઊર્જા, એને ગુણ્યા
c² એટલે ઉદ્ભવથી શું મળી જાય? ઊર્જા. સમજાય તમને આટલું? હવે માઈનસ ને અંદર ગુણી નાખીએ. ઓકે, એટલે આપણે જે છે એ સાદુરૂપ થોડુંક આગળ થઈ જાય. ચાલો, તો આ q1 ઇક્વલ ટુ, તેથી q1 ઇક્વલ ટુ આ પદ એમના એમ, પેલા ચોરસ કૌંસ m a zx માઈનસ zme, આ માઈનસ અંદર દઈ દેવાનું કારણ કે આખા નિપજનું દળ હતું. આ નિપજ ન્યુક્લિયસ વત્તા પોઝિટ્રોનનું બેયનું દળ ભેગું થાય ત્યારે તમને નિપજનું કુલ દળ મળે. કુલ દળ બાદ કરવાનું એ દળ ત્રુટી માટે પ્રક્રિયકમાંથી. એટલે જો આ બ્લુ માર્કરથી માઈનસ કર્યું છે પ્રક્રિયકમાંથી નિપજનું દળ. સમજાય તમને? એ રીતના કરવું પડે તમારે. ઓકે, હવે માઈનસ ને હવે અંદર આપી દો. ચાલો, તો આ માઈનસ, આ m, આ કાઉન્સમાં છે a z માઈનસ 1 y, આ માઈનસ માઈનસ પ્લસ z માઈનસ 1 me, આ માઈનસ પ્લસ માઈનસ me અને ગુણ્યા c². ઓકે, તો આપણે આ રીતની પ્રોસેસ જે છે એ માઈનસ અંદર આપવાની કરી. હવે જુઓ, આ me ને અંદર ગુણી અને ઇલેક્ટ્રોનનું સાદુરૂપ આપી દઈએ. ચાલો, તો જોજો બરોબર. માઈનસ ને અંદર ગુણી અને ઇલેક્ટ્રોનનું સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા તેથી q1 ઇક્વલ ટુ આ પહેલું પદ એમના એમ m a zx માઈનસ zme, આ માઈનસ m a z માઈનસ 1 y ન્યુક્લિયસ એમના એમ. ઓકે, m એટલે એનું દળ. ઓકે, અને અહીંયા આપણે જે છે એ હવે બાકીનું અહીંયા માઈનસ આ પ્લસ આ me અંદર ગુણો એટલે પ્લસ zme પ્લસ માઈનસ me અને આ માઈનસ me અને કાઉન્સ પૂરો અને કાઉન્સની બહાર c². તો જુઓ, આ પ્લસ zme અને માઈનસ zme આ કેન્સલ થઈ જાય અને માઈનસ me એટલે માઈનસ 2me. તો q1 નું સમીકરણ શું બન્યું એ લખી નાખો. તેથી q1 is equal to m પેલા ન્યુક્લિયસનું દળ એટલે કે પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ માઈનસ નિપજ ન્યુક્લિયસનું દળ a z માઈનસ 1 y માઈનસ આ me એટલે માઈનસ 2me કાઉન્સ પૂરો અને પ્રક્રિયા માટે દળને સમતુલ્ય ઉર્જા એટલે ગુણ્યા c². ચાલો, તો આ સમીકરણ તમને કોનું મળી ગયું છે? આ સમીકરણ આપણને q1 માટે એટલે કે બીટા પ્લસ ઉત્સર્જન માટે ઉર્જાનું સમીકરણ મળ્યું. ઓકે, હવે કોનો વારો? તો હવે એન્ડિંગ આપું છું. આ ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયામાં આ જે પ્રક્રિયા જે છે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા q2. ઓકે, ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા મુક્ત થતી ઉર્જા q2. હવે q2 માટેનું સમીકરણ બનાવજો. ઓકે, તો ધ્યાનથી જોજો. આ પ્રક્રિયા છે તો q2 ઇક્વલ ટુ પ્રક્રિયકમાંથી નિપજનું દળ શું કરવાનું બાદ? ચાલો, પહેલા છગડીયો કૌંસ એની અંદર ચોરસ કૌંસ, પહેલા પ્રક્રિયકનું દળ. તો આનું દળ કેટલું થાય? તો કે m a zx માંથી આ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે ન્યુક્લિયસનું દળ મળે. બીટા અક્ષરી છે. જો આમાં ઇલેક્ટ્રોનની વાત આવે, જ્યાં ઇલેક્ટ્રોનની વાત આવે ત્યાં તમારે ખાસ કરીને ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવાનું એવું મેં કીધેલું છે બીટા અક્ષરમાં. તો અહીંયા પણ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચાલો, તો અહીંયા માઈનસ zme એટલે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો. ઓકે, આ તમને જે દળ આટલું મળ્યું, હજી અહીંયાથી આપણે ગોળ કૌંસ કરીએ છીએ. આ ગોળ કૌંસ અહીંયા પૂરો. ઓકે, આપણને જે આ દળ મળ્યું, હજી અહીં ઇલેક્ટ્રોન છે એટલે વત્તા me કરવાનું, વત્તા me. તો આટલું જે પદ છે આખું આ પ્રક્રિયક બાજુનું કુલ દળ બતાવે છે તમને. ન્યુક્લિયસનું દળ વત્તા અહીંયા ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે ઇલેક્ટ્રોન એટલે એટલું પ્રક્રિયકનું દળ થયું. ફરીથી બ્લુ માર્કરથી માઈનસ લખું છું. આ માઈનસ એટલે નિપજનું દળ એમાંથી બાદ કરવાનું. તો ચાલો, માઈનસ
ચોરસ કૌંસ કરીને આખું એમાં નિપજનું દળ સમાવવાનું છે. તો જોજો નિપજનું દળ સમાયામાં, તો નિપજમાં એક આ છે તો એનું દળ એટલે તો કે આ ગોળ કૌંસ કરી અને m આનું દળ એટલે a z - 1 y - z - 1 me. સમજાય તમને? આ આખી નિપજનું દળ થયું. આ બેને તો કઈ દળ એટલું ન્યુટ્રિનોને તો હોય નહીં એટલે એને કઈ ધ્યાનમાં નહીં લેવાનું. ઓકે, તો આ ચોરસ કૌંસ અહીંયા પૂરો, છગડીયો કૌંસ એ પૂરો અને દળને સમતુલ્ય ઉર્જા એટલે c² આરે ગુણી નાખવાનું. એટલે આ ઉપરની આખી કિંમત પ્રક્રિયકનું દળ માઈનસ આ આખા નિપજ, પણ નિપજમાં ખાસ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો ત્યારે તમને નિપજનું ટોટલ દળ મળે. બરાબર છે? એવી જ રીતના પ્રક્રિયકમાં ઇલેક્ટ્રોનના દળને ખાસ ન્યુક્લિયસ દળ માટે ધ્યાનમાં લેવાનું છે. એટલે આ સમીકરણ ભૂલાય નહીં. એના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે આટલું પ્રક્રિયકનું કુલ દળ વત્તા એમાં ઇલેક્ટ્રોન, હજી પ્રક્રિયક બાજુ છે એટલે વત્તા ઇલેક્ટ્રોન. એટલે આ સમીકરણ પ્રક્રિયકનું દળ માઈનસ નિપજ બાજુ y ન્યુક્લિયસ છે એટલે નિપજમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરો એટલે એ નિપજનું દળ આ ટોટલ જે બાદમાં આવે બીજા કોઈ કોણ નથી અને દળને સમતુલ્ય ઉર્જા એટલે ગુણ્યા c² આવે. ઓકે, ચલો તો હવે આને સમીકરણનું સાદુરૂપ આપી અને અંદર ગુણી નાખીએ. તો q2 ચોરસ કૌંસની અંદર im azx માઈનસ zme પ્લસ me, આ માઈનસ અંદર આપો, માઈનસ m az - 1 y ન્યુક્લિયસ નું દળ માઈનસ માઈનસ પ્લસ z - 1 me ઇન્ટુ c² as it is. ઓકે, ચાલો હવે આને અંદર ગુણી નાખો me ને. ઓકે, ચાલો સાથે કરીએ સાદુરૂપ. તો q2 ચોરસ કૌંસ કરીને m azx માઈનસ zme પ્લસ me આને અંદર ગુણી નાખો માઈનસ m az - 1 y as it is આને અંદર ગુણો એટલે પ્લસ zme માઈનસ me ગુણ્યા c². માઈનસ me ને માઈનસ પ્લસ zme ને માઈનસ 1 ગુણ્યા m એટલે માઈનસ me. આવું સમીકરણ થાય હા કે ના? ઓકે, ચાલો હવે આમાં જુઓ, આ પ્લસ zme માઈનસ zme કેન્સલ, આ પ્લસ me આ માઈનસ me પણ કેન્સલ. જે કેન્સલ થાય એટલું કરી નાખો તો વધે કેટલું એટલું લખવાનું. જો વધ્યું કેટલું તો કે q2 કૌંસમાં m azx માઈનસ m az - 1 દળ ક્રમાંક ધરાવતા y ન્યુક્લિયસ નું દળ ગુણ્યા દળને સમતુલ્ય ઉર્જા એટલે c². તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો, આ તમને કોનું સમીકરણ મળ્યું? q2 નું. આ ઉપરનું જે મળ્યું એ કોનું મળ્યું તો q1 નું. ઓકે, હવે તમારે જે પ્રશ્ન હતો એ હવે સમજાવવાનો હતો કે સાબિત કરો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન માઈનસ કેપ્ચર પણ મંજૂર હોય. હવે પહેલી લીટી સાંભળજો. કઈ પ્રક્રિયા? બીટા પ્લસ ઉત્સર્જનમાં મુક્ત થતી ઉર્જાનું આ સમીકરણ. તો જુઓ એમાં દળ ત્રુટી જુઓ, આ પ્રક્રિયક માઈનસ નિપજ માઈનસ 2me એટલે એમાં ટોટલ બાદબાકીમાં બે પદ છે. એક નિપજ ન્યુક્લિયસ y નું દળ માઈનસ 2 ઇલેક્ટ્રોન નું દળ માઈનસ 2me. આ બે બાદબાકીમાં છે. હવે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા જુઓ, એમાં પ્રક્રિયકનું દળ માઈનસ નિપજ, અહીંયા જે બાદબાકીમાં છે 2me અહીંયા નથી એટલે કે આમાં જે બાદબાકીમાં પદ નથી એટલે બાદબાકીમાં કિંમત જાય તો ઓલ ઓવર કિંમત ઘટે. સમજાય? એટલે કહેવાનો મારો મતલબ અહીંયા માઈનસ 2me બાદ થાય છે અને જો આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવતી હોય એટલે કે જો q1 0 હોય, ઉર્જા ઉદ્ભવે એટલે કે ધન જવાબ આવે તો સ્વાભાવિક છે કે આનામાં તો માઈનસ 2me નથી એટલે આ ધન હોય
2me બાદ કરવા છતાંય જવાબ ધન આવતો હોય તો આમાં તો પૂછવાનું જ નહીં, આ ધન જ આવે, અને ધન આવે એટલે ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા. તો આ જો મંજૂર હોય, મંજૂર એટલે કે ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા હોય તો આમાં પણ ઊર્જા ઉદ્ભવે. થઈ ગયું સાબિત. બીટા પ્લસ એટલે આ ઉત્સર્જન ઊર્જાની દ્રષ્ટિએ એટલે ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા હોય, ધન જવાબ આવે તો ફરજિયાત આનો પણ ધન જવાબ આવે, એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર પણ મંજૂર હોય. થયું સાબિત? ઓકે. ઉલટું સાબિત નહીં થાય. ઉલટું એટલે શું? પેલા લખી નાખીએ આટલું અહીંયા. બરાબર છે? આ ઇલેક્ટ્રોનના રકમની જે છે આવશ્યકતા મારે હવે નથી, અને આ પ્રશ્નની પહેલી લીટી સમજાવી દીધી છે. ઓકે, એટલે એ પ્રશ્નની પહેલી લીટી પણ હું ઇરેઝ કરું છું. બીજી લીટી આપણે હમણાં સમજીએ, પછી આપણે આખો જવાબ જે છે એ સંપૂર્ણ રેડીમેડ તૈયાર થઈ જશે. ચાલો તો અહીંયા હું લખી નાખું. શું લખી નાખું? કે Q1 ગ્રેટર ધેન 0 હોય. હા, Q1 ગ્રેટર ધેન 0 હોય એટલે કે કોની પ્રક્રિયા છે? Q1 એટલે બીટા પ્લસ ઉત્સર્જન પ્રક્રિયા, એટલે કે બીટા પ્લસ ઉત્સર્જન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા. Q1 એટલી હતી મુક્ત થતી ઊર્જા. Q1 greater than 0 એટલે કે બીટા પ્લસ ઉત્સર્જનમાં મુક્ત થતી ઊર્જા. Q1 greater than 0 હોય, કાઉન્સ કરી નાખું એટલે આખી લીટી એમ થાય. Q1 greater than 0 હોય તો સ્વાભાવિક છે કે આમાં -2me હોવા છતાંય જવાબ દર ત્રુટીનો ધન આવે છે. તો આમાં તો -2me નથી, તો આ તો ડેફિનેટલી ધન આવે. ઓલો ધન હોય તો આમાં પૂછવાનું જ નહીં, કારણ કે આમાં -2me નથી. એટલે આના ધન જવાબ કરતા આનો જવાબ વધુ ધન આવે, કારણ કે બાદબાકી વાળું પદ આમાં ઓલા કરતા ઓછું છે. તો આ ધન હોય તો Q2 greater than 0 એટલે કે ઇલેક્ટ્રોન માઇનસ કેપ્ચર પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા Q2 એટલે કાઉન્સ કરીને લખી નાખ્યું. જો Q1 greater than 0 હોય તો Q2 greater than 0 જ હોય. ખાસ યાદ રાખજો, જ હોય એટલે ઓલું ધન હોય તો અહીં જો જ આપણે લખીએ એટલે આ ધન જ હોય ડેફિનેટલી. એટલે તો શું સાબિત થયું? આમ બીટા પ્લસ ઊર્જાની દ્રષ્ટિએ ઉત્સર્જનની પ્રક્રિયા ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર પણ મંજૂર હોય. જેમ કહીએ કે આમ બીટા પ્લસ ઉત્સર્જનની પ્રક્રિયા ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા પણ ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર જ હોય. બરાબર છે? મંજૂર હોય. હવે બીજો મુદ્દો વિચારજો. એને જે કીધું છે એનાથી ઉલટું શક્ય છે, એટલે કે આ મંજૂર હોય તો આ પણ મંજૂર હોય એવું શક્ય છે. જો આ ધન આવે મંજૂર એટલે આમાં દાખલા તરીકે Q2 greater than 0, Q2 greater than 0, Q2 એટલે બધાયને ખબર છે કે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા, એનો જવાબ ધન આવે તો આ ધન જ આવે એવું જરૂરી છે, કારણ કે આમાં -2me બાદ થાય છે. બાદ વાળું પદ કદાચ એવું હોય કે એના લીધે જવાબ ઋણી થતો હોય, એટલે આ ધન આવે તો આમાં બાદબાકી વાળું પદ ઓછું છે, એટલે આ ધન આવે તો શું આ ધન જ આવે એવું જરાય જરૂરી નથી. નથી જરૂરી એટલે Q2 greater than 0 એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયાનો જવાબ ધન આવે એટલે ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો આ પણ ધન આવે એવું જરૂરી નથી. એટલે ઉલટી પ્રક્રિયા કે આ મંજૂર હોય ઊર્જાની દ્રષ્ટિએ તો આ પણ મંજૂર હોય એવું જરાય સાબિત થતું નથી, કારણ કે આનો જવાબ ઋણી આવે. ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર એટલે ઊર્જા ઉદ્ભવતો હોવો જોઈએ, એટલે કે ધન જવાબ આવવો જોઈએ. તો આનો ધન જવાબ આવે તો આનો ધન આવે એવું જરૂરી નથી. એટલે અહીંયા મેં શું લખ્યું જોવો જોઈએ, Q2 greater than 0 હોય તો Q1 greater than 0 થાય તે જરૂરી નથી. એટલે આ 0 થાય તે જરૂરી નથી. એટલે આમ આ મંજૂર હોય તો
ઉપરની મંજૂર થાય જરૂરી નથી એટલે એને પ્રશ્ન પૂછ્યો તો ઉલટું સંભવ નથી તો થઈ ગયો આખો પ્રશ્ન. આમાં ઉલટું એટલે આ જે પ્રક્રિયા પેલી શક્ય હોય તો એમાં બાદબાકી વાળું પદ છે, બીજામાં ઓછું છે તો બીજી શક્ય જ બને. પણ ઊંધું, બીજી શક્ય હોય એટલે q2 > 0 હોય તો આ 0 કરતા મોટું એટલે ધન જવાબ થાય તે જરૂરી નથી. એટલે કે આ શક્ય બને તો આ પ્રક્રિયા શક્ય બને તે જરૂરી નથી એટલે ઉલટું શક્ય નથી. આમ સાબિત ન થાય, આમ થાય. સમજ્યા તમે? એટલે અહીં લખ્યું આમ ઉલટું સંભવ નથી. તો આ દાખલો અહીંયા જે છે આન્સર જે આપણે લખ્યો તો ત્યાંથી સ્ટાર્ટ થયો તો આ પહેલો પાર્ટ, બીજો પાર્ટ ઊર્જાના સમીકરણો અને છેલ્લે આ રીતના થિયરિકલ શબ્દોમાં લખી નાખવાનું. ઓકે, તો તમે જોઈ લ્યો. પછી આપણે નેક્સ્ટ દાખલાની ચર્ચા કરીએ. લુક એટ ધીસ. ઓકે, આ રીતના જે છે તમારો દાખલો સંપૂર્ણ સાબિત થઈ જાય. ઓકે, ચાલો તો આપણે ત્યાર પછીના દાખલાની ચર્ચા કરીએ. ખાસ આમાં આ બે પ્રક્રિયાની ઊર્જા એક ખાલી જોઈ લેવાની છે. ઓકે, પછી તો આ શબ્દોમાં તમે લખી શકો કે એક મંજૂર હોય તો બીજાનો જવાબ એ ધન આવે એટલે ઊર્જાની દ્રષ્ટિએ મંજૂર, પણ ઊંધું થતું નથી, ઊંધું સાબિત નથી થતું એટલે ઉલટું સંભવ નથી. બે લીટી લખી નાખવાની. ઓકે, એટલે કોઈ ખોટું જ ન પાડે આપણું. રેડી? ચાલો, આ તો 13.22. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા જે મેઇન સ્વાધ્યાય હતું, મેઇન સ્વાધ્યાય એટલે કે અનસોલ્વડ એક્સરસાઇઝ ના સમ 13.1 થી લઈ અને 13.22 જે આપણે અહીંયા તમામ જે છે એ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં એક આના જેવો જ સમ એટલે કે ઉદાહરણનો એક દાખલો આપણે લાસ્ટ બાકી રાખ્યો હતો એની ચર્ચા કરવાની છે. ઓકે, જો ઉદાહરણનો લાસ્ટ દાખલો શું હતો આપણે બધા સાથે બેસી અને એની ચર્ચા કરીએ. તો ઉદાહરણનો જે લાસ્ટ દાખલો હતો એમાં તમને થિયરિકલ પ્રશ્ન પૂછ્યા છે, જે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, એમાં કેવા થિયરિકલ પ્રશ્ન પૂછ્યા છે? ચાલો તો થિયરિકલ પ્રશ્નની વાત કરું. ઓકે, તો એની અંદર ચાલો વિદ્યાર્થીઓ, તો હવે આપણે જે ઉદાહરણનો દાખલાનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એ આપણે થિયરીમાં બાકી રાખેલો હતો એટલે અભ્યાસ આપણે આગળ વધારીએ. તો ઉદાહરણનો દાખલો થિયરિકલ છે એટલે સમજવામાં થોડીક જે છે ઈ આપણે સોફ્ટ કોપીમાં લાંબી રકમ હતી એટલે સોફ્ટ કોપીમાંથી આપણે તમને જે છે સમજાવીએ છીએ. દાખલા નંબર છે ઉદાહરણનો 13.7. ઓકે, હું પેલા રકમના 3 પ્રશ્ન છે રકમમાં, એમાં પહેલો એક એક કરીને પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજાવ. તો પહેલો પ્રશ્ન એ છે, એ એટલે પહેલો પ્રશ્નમાં એવો પ્રશ્ન પૂછ્યો છે ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણો જે અર્થમાં રાસાયણિક પ્રક્રિયાને સમતોલે છે તે અર્થમાં સમતોલે છે. એટલે કહેવાનો મતલબ શું છે? પહેલા પ્રશ્ન લખી નાખું. ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણો, ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણો જે અર્થમાં રાસાયણિક પ્રક્રિયા, જે અર્થમાં રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો, દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે 2H2 + O2. હું હમણાં રકમ સમજાવું. 2H2 સમતોલે છે તે અર્થમાં સમતોલે છે. જો આમ નહીં તો કયા અર્થમાં બંને બાજુ સમતોલન છે? જો આમ નહીં તો કયા અર્થમાં સંતુલન છે? જો આ શું કહેવા માંગે છે પ્રશ્ન, વિગતવાર આપણે વિચારીએ.
આ પ્રશ્નનો અર્થ શું છે? તમે કેમેસ્ટ્રીમાં રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ ભણો, એવું જ અહીંયા એક ઉદાહરણ આપેલું છે 2H2 + O2. હવે પ્રક્રિયામાં અહીંયા 2 આગળ ક્યાંથી આવ્યો એ મારો ક્વેશ્ચન છે. તો કારણ ઈ છે કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે, આ રાસાયણિક પ્રક્રિયામાં આ સંયોજન કહેવાય અને આ નવું સંયોજન બન્યું કહેવાય. બરાબર છે. ટૂંકમાં એમાં ન્યુક્લિયસમાં ચેન્જીસ થતો નથી, ખાલી ઇલેક્ટ્રોનની ભાગીદારી આપલે એવું થાય છે, એટલે કે નવું સંયોજન બને છે. ઓકે, તો આ સંયોજન બન્યું કે H2O. પછી તમે શું કે અહીંયા બે હાઇડ્રોજન હતા, અહીંયા બે હાઇડ્રોજન હતા, અહીંયા ઓક્સિજન બે હતા, પણ અહીંયા એક હતો. તો અહીંયા બે હારે ગુણ્યું તો અહીંયા બે થઈ ગયા, તો 2 × 2 એટલે 4 હાઇડ્રોજન, તો અહીં બે હારે ગુણવું પડે. એવી રીતના તમે કેમેસ્ટ્રીમાં હાઇડ્રોજનની અને ઓક્સિજનની બે બાજુ સંખ્યા સરખી છે કે નહીં એવી રીતના સમતોલન કરો છો. ઓકે, તો પહેલા રાસાયણિક પ્રક્રિયાના બે મુદ્દા હું કહી દઉં. તો પહેલો મુદ્દો હું એમ કહી શકું કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં આજે આખી તમને જ્યાં મેં લખાવી, આ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. એ રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન જે છે એ સંયોજન બદલાઈને અથવા તો સંયોજન બદલાય છે, એટલે કે નવા સંયોજન બને. બરાબર છે, નવા સંયોજન એમાં બને. આમ રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી થાય. અહીંયા દાખલા તરીકે 4 હાઇડ્રોજનના એટમ હોય, પરમાણુ હોય, તો અહીંયા પણ 4 જ ડાબી બાજુ હોવા જોઈએ. અહીંયા 2 × 0 O એટલે 2. ઓક્સિજનના તો નિપજ બાજુ 2 ઓક્સિજન હોય તો પ્રક્રિયક બાજુ 2 હોવા જોઈએ. એવી રીતના આપણે સમતોલન કરીએ છીએ. જે કઈ પ્રક્રિયા રાસાયણિક, તો મેં જ લખ્યું રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન બદલાય છે, એટલે કે નવા સંયોજન બને છે. અને આ પ્રકારની જે આપણી આ પ્રક્રિયા છે, આ પ્રકારની પ્રક્રિયાના જે આપણે સમીકરણ હોય, આ પ્રકારની પ્રક્રિયાના સમીકરણમાં શું આપણે ધ્યાન રાખતો હોય છે? આ પ્રકારના પ્રક્રિયાના સમીકરણમાં આ પ્રક્રિયક અને નિપજ, પ્રક્રિયક અને નિપજ બંને બાજુ, પ્રક્રિયક અને નિપજ બંને તરફ, આ પ્રક્રિયક અને નિપજ બંને તરફ પરમાણુની સંખ્યા સમતોલન થાય તે રીતે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખાય છે. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખાય છે. બરાબર, કહેવાનો મતલબ કે બંને બાજુ પરમાણુની સંખ્યા, જેમ અહીંયા એને લખ્યું એમ. આવું હવે ન્યુક્લિયર પ્રક્રિયામાં નથી. તમે આપણે ન્યુક્લિયર પ્રક્રિયા ઘણી બધી જોઈ. બરાબર છે. દાખલા તરીકે આલ્ફા ક્ષય, બીટા ક્ષય, ગેમા ક્ષય, યુરેનિયમનું વિખંડન, હાઇડ્રોજનનું સંલયન, આ બધી ન્યુક્લિયર પ્રક્રિયા છે. તો એમાં તમે જુઓ, આપણે આ બાજુ હાઇડ્રોજન હોય તો આપણે તો સૂર્યમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આગલા વિડીયોમાં ભણ્યા હતા. તો એમાં શું જમણી બાજુ હાઇડ્રોજન મળે એમ બેલેન્સ થયું હતું? એમાં તો 4 હાઇડ્રોજન વપરાઈ ગયા હતા, ખબર છે? અને નિપજમાં હિલિયમ મળ્યું હતું, તો એમાં એમ બેલેન્સ થાય કે ડાબી બાજુ 4 હાઇડ્રોજન તો જમણી બાજુ 4 હાઇડ્રોજનો, એવું થાય? એવું એમાં શક્ય નથી, કારણ કે એમાં આખું તત્વ બદલી જાય. હાઇડ્રોજનમાંથી હિલિયમ બની જાય, એટલે નવા તત્વ બની જાય. એટલે આપણે એમ કહી શકીએ કે સંલયન હોય, વિખંડન હોય, આ બધી ન્યુક્લિયર પ્રક્રિયા. એ ન્યુક્લિયર પ્રક્રિયામાં શું થાય? તો કે ન્યુક્લિયર પ્રક્રિયામાં જે છે આમાં શું થતું હતું? નવા સંયોજન બને. ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ જે છે એ તત્વમાં એનું રૂપાંતરણ થતું હોય, નવા તત્વ બનતા હોય, એવું તમે કહી શકો. તો હું એમ કહી શકું કે ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એ ન્યુક્લિયસ જે પ્રક્રિયા હોય એ ન્યુક્લિયસ પ્રક્રિયામાં નવા તત્વમાં રૂપાંતરણ થતું હોય. એટલે રાસાયણિક પ્રક્રિયામાં જેમ તમે બે બાજુ પરમાણુની સંખ્યા ગણી અને સમતોલન કરતા હતા, એટલે કે રાસાયણિક પ્રક્રિયાની જેમ સંતુલન શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયાની જેમ સંતુલન શક્ય નથી.
બરાબર છે, કારણ કે ન્યુક્લિયસ આખા બદલી જાય. હવે તમે તાપ ન્યુક્લિયસલાઇન પ્રક્રિયામાં કેમ સમતોલન કરી શકો કે ડાબી બાજુ 4 હાઇડ્રોજન હતા તો નિપજ બાજુ 4 મળવા જોઈએ. નિપજ બાજુ આખું તત્વ બદલાઈ ગયું, હિલિયમ મળી ગયું તાપ ન્યુક્લિયરમાં. તો એનો મતલબ એમ નથી કે પ્રક્રિયા તમે સમતોલન નથી કરી, થાય જ નહીં. સમજાય? દાખલા તરીકે બીજી પ્રક્રિયા તમે વિચારો, 2 હાઇડ્રોજન ભેગા થાય અથવા તો ડ્યુટેરોન ભેગા થઈને હલકો હિલિયમ બને, તો એમાં હાઇડ્રોજનમાંથી હિલિયમ બન્યો. તો એમાંય કઈ બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય એવું હોય? એવું નથી. એટલે આમાં જેમ તમે મેળ કરો છો એમાં સંયોજન બને છે રાસાયણિક પ્રક્રિયામાં, એટલે તમારે સંતુલન કરવું પડે. આમાં તમારે એવું સંતુલન શક્ય નથી. એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો તો સમતોલે છે તે અર્થમાં સંતુલન છે. રાસાયણિક પ્રક્રિયામાં જેમ બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી થવી જોઈએ એવું સંતુલન કરો તો એવું અહીંયા શક્ય છે. તો મારો જવાબ છે રાસાયણિક પ્રક્રિયાની જેમ સંતુલન શક્ય નથી, કારણ કે એમાં પરમાણુની સંખ્યા ગણવાની હોય. આમાં કેમ ગણો પરમાણુની સંખ્યા? ધેટ્સ નોટ પોસિબલ. બરાબર છે. એટલે આમાં આખું સંયોજન ઓલામાં બને, આમાં તત્વ આખું બને, ન્યુક્લિયર બદલાઈ જાય એટલે નવા તત્વ બને, એટલે એમાં સંતુલન બે બાજુ એવી રીતના ન થાય. તો પછી પ્રશ્ન એમ પૂછ્યો છે કે આમ નહીં તો કયા અર્થમાં સંતુલન? બરાબર છે, આમ નહીં તો કયા અર્થમાં સંતુલન, એટલે તો એમાં કયું સંતુલન થાય? તો તમને યાદ હોય તો આપણે ગમે તે પ્રક્રિયા લખતા તો એમાં બે બાજુ નીચેનો ક્રમાંક પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ અને ઉપરનો દળાંક પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ આપણે એમ કહેતા હતા સરખો થવો જોઈએ કોઈ પણ પ્રક્રિયાઓ, યાદ હોય તો. બરાબર, દાખલા તરીકે આમ લખતો A Z X, દાખલા તરીકે આલ્ફા ક્ષય થયો, નવું ન્યુક્લિયસ બન્યું, તો હું તમને યાદ હોય તો આમ લખતો આલ્ફા ક્ષય થયો. હવે હું તમને એમ કહેતો ગણો જોઈએ નિપજ બાજુ ટોટલ ક્રમાંક Z-2 + 2 એટલે Z થઈ ગયું પ્રક્રિયક જેટલું, A-4 4 A થઈ ગયું નિપજ એટલે પ્રક્રિયક જેટલું. એટલે કહેવાનો મતલબ આમાં જે છે શું સંતુલન થતું હોય તો કે ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની બંને અલગ અલગ રીતના, અલગ અલગ એટલે પ્રોટોનની દાખલા તરીકે 200 સંખ્યા હોય તો 200 જ રહે અને ન્યુટ્રોનની સંખ્યા 250 હોય પ્રક્રિયામાં તો 250 જ રહે. એમ ઈ બંને પોતપોતાની રીતના અલગ અલગ રીતના જે છે એ સંરક્ષિત થતા હોય એટલે કે સંતુલન થતા હોય એમ કહી શકાય. આપણે આ ન્યુક્લિયર પ્રક્રિયામાં સંતુલનમાં પ્રોટોન નીચેનો ક્રમાંક ને દળાંક જોઈએ છે ને બે બાજુ સરખો, એ સરખો એટલે એ શું કર્યું કહેવાય? સંતુલન કર્યું કહેવાય. તો અહીંયા હું એમ લખી શકું કે ન્યુક્લિયસ પ્રક્રિયામાં બંને બાજુ પ્રોટોનની અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ રીતે, એટલે બેના મૂલ્ય અલગ હોય તો ચાલે, પોતપોતાનું બે કામ કરે, એક સંતુલનનું અલગ બીજાનું અલગ, એમ અલગ અલગ રીતે સંરક્ષિત થતી હોય, અલગ અલગ રીતે સંરક્ષણ થતું હોય તેમાં સંતુલન માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જોવામાં આવે છે. એટલે બે બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય કે નહીં જોવામાં આવે છે. પણ હકીકતમાં તો આપણે આ સાયન્સમાં આ NCERT-માં અભ્યાસમાં આ જ આપણે જોઈએ છે. હકીકતમાં તો ઉર્જાની દ્રષ્ટિએ બહુ વધારે ઉર્જા ઉદ્ભવતી હોય તો હકીકતમાં તો વિદ્યુતભાર અને બેરિયમનું સંરક્ષણ થાય. પણ એ વાતને આપણે આગળ ધપાવશું નહીં. આપણે બે બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ બે બાજુ સરખી થાય એટલે સંતુલનમાં એ જોઈએ છે. એ જ વાત અહીંયા રાખશું. જેમ અહીંયા પરમાણુની સંખ્યા એમ એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સંતુલન થાય એટલે આપણે લખી નાખીએ. અહીંયા બ્લુ માર્કરથી લખીએ એટલે તમારું ધ્યાન પડે કે હકીકતમાં પ્રક્રિયામાં કોનું સંતુલન થતું હોય? કુલ વિદ્યુતભાર અને બેરિયમનું. કુલ વિદ્યુતભાર અને આ બેરિયમ નામના કોણ છે? બેરિયમનું સંરક્ષણ થતું હોય. આ કણનું નામ છે બેરિયમ. બરાબર છે, પણ આ વાતને આગળ ધપાવશું નહીં, આ વાતને આગળ વધારશું નહીં.
તો અહીંયા આપણે માત્ર શું લઈને ચાલીશું? તો અહીં બંને બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સંતુલનમાં હોય તેમ કહી શકાય એટલું જ રાખીશું. આમ અહીં બંને તરફ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સંતુલનમાં હોય તેમ કહેવાય. સંતુલનમાં એટલે સંરક્ષણ થાય એમ કહેવાય, એટલે એ બદલાય નહીં એમ. સંતુલનમાં હોય તેમ કહેવાય. ઓકે, તો આ તમારો જે જોઈ લ્યો ધ્યાનથી આ 13.7 નો એ પ્રશ્ન અહીંયા લખ્યો છે. અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થતો હતો. તો આપણે આ આન્સર પહેલો જે પ્રશ્ન મને પૂછ્યો તો એનો મેં તમને વ્યવસ્થિત જવાબ આપી દીધો. ઓકે, જોઈ લ્યો. તો પછી આપણે બીજા પ્રશ્નની વાત કરીએ. ઓકે, ચાલો આને ઇરેઝ કરી અને આમાં જ બી પ્રશ્ન એટલે ક્વેશ્ચન કન્ટિન્યુ છે પણ એમાં પેટા પ્રશ્ન બી છે એની વાત કરવાની રહેશે. ઓકે, ચાલો બી ની વાત કરીએ. આ અહીંયા પૂરો થયો. નાઉ વી ડિસ્કસ બી ક્વેશ્ચન. ઓકે, ચાલો તો હું બી ક્વેશ્ચન ની વાત કરું. એમાં શું પૂછેલું છે તમને આઈડિયા આવે. પછી એમાં સી વાંચીએ એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. ઓકે, ચાલો તો હવે બી ની આપણે વાત કરીએ. ચાલો તો હવે આપણે જે બી પાર્ટ હતો એ અહીંયા પહેલા ક્વેશ્ચન લખી નાખીએ, પછી એને સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. બી પાર્ટમાં એવું લખેલું છે કે જો પ્રોટોન સંખ્યા ન્યુટ્રોન સંખ્યા દરેક ન્યુક્લિયસમાં સમાન હોય, દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત રહેતી હોય, તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું રૂપાંતરણ ઉર્જામાં કેવી રીતે થાય? તો જુઓ, આપણે અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે એની હું વાત કરું તો પ્રશ્ન અહીંયા એવો પૂછેલો છે કે હમણાં જ એ પ્રશ્નમાં તમે જોયું કે બંને બાજુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો બંને બાજુ સ્વાભાવિક છે કે દળનો જવાબ બદલાવો ન જોઈએ. તેમ છતાંય ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું ઉર્જામાં એટલે કે જે પ્રક્રિયામાં દળ ઘટે અથવા તો વધે એવું કેમ દેખાય છે? દાખલા તરીકે કાર્બનનું ન્યુક્લિયસ આમ હોય, અહીંયા 12 ટોટલ કોણ છે? 6 પ્રોટોન 6 ન્યુટ્રોન. એ પ્રોટોનો અહીંયા પણ છૂટા પડે. એક પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા છૂટા પડે અને ન્યુટ્રોન છૂટા પડે. તો અહીંયા તો એ 6 જ પ્રોટોન અને 6 જ ન્યુટ્રોન છે. તો બે બાજુ સંખ્યા સરખી છે, તેમના દળ તો એના જ રહે. પ્રોટોનનો તો દળ કોઈ પણ પ્રક્રિયામાં 1.67 ગુણ્યા 10⁻27 ઘાત જ રહે. તો પછી એમ કેમ દળ સરખું રહે તે ઉર્જા કેમ ઉદ્ભવે છે? તો હું પહેલા એક લીટીમાં જવાબ આપું કે બંને બાજુ બંધન ઉર્જા અલગ હોય જે દળ ક્ષતિ આપે છે. એટલે શું? હવે એની વિસ્તૃતથી ચર્ચા કરીએ. પહેલા લખી નાખીએ કે બંને તરફ
બંને તરફ બંધન ઉર્જાનો તફાવત દળ ત્રુટિ આપે છે. હવે હું આને તમને વિસ્તૃતમાં સમજાવું. હું શું કહેવા માંગુ છું આમાં કે બંને તરફ બંધન ઉર્જાનો જવાબ દળ ત્રુટિ આપે એટલે શું? તો પહેલી વાત એને જે પ્રશ્ન પૂછ્યો છે હું કહી દઈએ કે ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રોટોન જે છે અને ન્યુટ્રોનનું સંરક્ષણ થતું હોવાથી બંને તરફ પ્રોટોન અને ન્યુટ્રોનના સ્થિર દળ સમાન હોય તે સ્વાભાવિક છે. એવું તમે કહી શકો કે બંને તરફ દળ જે છે એ તમને પ્રક્રિયામાં સરખા જ રહેતા હોવા જોઈએ, સ્થિર દળ જેનું મળે એ સરખું જોવું જોઈએ એવું તમે કહી શકો. બરાબર, એવું આપણે અહીંયા કહી શકીએ કે ન્યુક્લિયર પ્રક્રિયામાં આપણે આગલા પ્રશ્ન ભણ્યા ન્યુક્લિયર પ્રક્રિયા જે થાય ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનું સંરક્ષણ એટલે બે બાજુ સરખી હોય સંરક્ષણ થતું હોવાથી જે ડાબી તરફ હોય ડાબી તથા જમણી તરફ પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સ્થિર દળ સમાન હોય તે સ્વાભાવિક છે. પરંતુ ક્યાં એ આપણે ભણવાનું છે. એટલે આપણે પહેલા લખી નાખીએ કે સંરક્ષણ થતું હોવાથી ડાબી તરફ તથા જમણી તરફ જે ડાબી બાજુનું હોય ડાબી તરફ તથા જમણી તરફ કુલ પ્રોટોન અને ન્યુટ્રોનના સ્થિર દળ સમાન મળે. કુલ પ્રોટોન અને ન્યુટ્રોનના સ્થિર દળ સમાન મળે તે સ્વાભાવિક છે. બરાબર છે. એટલે બે બાજુ તમને એમ લાગે કે દળ તો સરખા જ હોય, સમાન મળે તે સ્વાભાવિક છે. પરંતુ એક મહત્વની વાત છે. પરંતુ ક્યાં? પરંતુ બંને બાજુ બંધન ઉર્જા જે છે એ જે જકડાયેલા હોય એટલે કંઈક એની પાસે ઉર્જા હોય એટલે કે એની જે બંને તરફની જે બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા અલગ અલગ હોય. એ બે અલગ અલગ બંધન ઉર્જા સાથે ન્યુક્લિયસમાં હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો આ બાજુ જે ન્યુક્લિયસ હોય, દાખલા તરીકે આ ન્યુક્લિયસ છે, આ યુરેનિયમનું ન્યુક્લિયસ હોય, એના બે ટુકડા થઈ અને બેરિયમ અને ક્રિપ્ટોનનું ન્યુક્લિયસ બન્યું તો આમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન હોય અહીંયા જે જકડાયેલા હોય તે બંધન ઉર્જાથી ને અહીંયા એ બે અલગ અલગ ઉર્જાથી જકડાયેલા હોય. બરાબર, ભલે દળ અહીંયા એટલું આ તરફ એટલું, પણ જે જકડાયેલા હોય એની માટેની જે બંધન ઉર્જા હોય એ કેવી હોય? અલગ અલગ હોય. એટલે હું એમ કહી શકું કે પરંતુ ડાબી અને જમણી તરફ એટલે કે બંને તરફ પ્રોટોન અને અથવા તો બંને તરફ બંધન ઉર્જા જે છે એ બંધન ઉર્જા અલગ અલગ જોવા મળે. બંને તરફ બંધન ઉર્જા અલગ અલગ જોવા મળે એટલે અહીંયા જે એ લોકો જકડાયેલા હોય એની બંધન ઉર્જા ને અહીંયા જે નવા ન્યુક્લિયસો બને એમાં એ લોકો જકડાયેલા હોય ત્યારે બંધન ઉર્જા એ સરખી હોય એવું જરૂરી નથી. એટલે ન્યુટ્રોન ને પ્રોટોનની સંખ્યા સરખી જ એમાં ના નહીં, પણ એ લોકોની ગોઠવણી જે થાય અને એ ગોઠવણીથી એની અંદર જે ન્યુક્લિયર બળ લાગે અને એ ન્યુક્લિયર બળથી જે એ લોકો પેક થઈ અને જે નવું ન્યુક્લિયર બને એમાં એની જે બંધન ઉર્જા જે આવે એ બે બાજુ સરખી થાય એવું જરૂરી નથી. તો એ બંધન ઉર્જા જે છે એ ઉર્જાનું દળમાં રૂપાંતરણ થાય એવું તો આપણને આઈન્સ્ટાઈને કીધું જ હતું. એટલે આ જે બંધન ઉર્જા જે છે એ બંધન ઉર્જાનો જે તફાવત જે છે એ દળ ત્રુટિ જે છે એ દળ ત્રુટિને જન્મ આપે, જે મેં પહેલા શબ્દ લખ્યો હતો. એટલે કે જો બંધન ઉર્જા વધે તો દળ જે છે એ ઘટતું હશે અને તમને ઉર્જા મળતી હશે એવું તમે વિખંડનમાં ભણી ગયા. એટલે અહીંયા કુલ દળ તો બે બાજુ ઓમ જોવા જાવ તો હરખું જ રહે, પણ અંદરની ગોઠવણી બદલી જાય એટલે બંધન ઉર્જા બદલી જાય. એટલે ગોઠવણીના લીધે જે બંધન ઉર્જા બદલે છે એ બંધન ઉર્જાના લીધે ઉર્જાનું દળમાં એટલે કે દળ ત્રુટિનો શું થાય છે? ઉદ્ભવ થાય. તો આપણે એમ કહી શકીએ કે આમ અહીં બંધન ઉર્જાનો જે તફાવત થાય છે એ બંધન ઉર્જાના તફાવતને લીધે દળ ત્રુટિ ઉદ્ભવે છે. એટલે કે ઉર્જા જે હોય એ ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ જાય છે. ઉર્જાનું દળમાં અથવા તો દળનું
ઉર્જામાં બે પ્રક્રિયા શક્ય છે ને, શોષક અને ક્ષેપક. ઘણી વખતે દળ વધતું પણ માલુમ પડે, ઘણી વખતે ઘટતું પણ માલુમ પડે. એટલે કે ઉર્જાનું દળમાં અથવા તો દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. રૂપાંતરણ થાય એટલે તમે કહેવા શું માંગો છો કે બંને બાજુ પ્રોટોન અને ન્યુટ્રોન તો સરખા જ છે, એટલે સંખ્યા બે બાજુ ઇક્વલ જ છે, તોય કેમ ઉર્જા ઉદ્ભવે? તો આ રીતના જો બંધન ઉર્જા બદલી જાય, એટલે કે જો નિપજ બાજુ બંધન ઉર્જા વધી જાય તો તમને ઈ ગોઠવણી એવી થઈ હોય કે દળ જે છે ઓછું થયું હોય બંધન ઉર્જા વધી એટલે, અને ઈ તમને જે છે ઉર્જા સ્વરૂપે મળે. એટલે આપણે એમ કહી શકીએ કે આમ જો પ્રક્રિયામાં બંધન ઉર્જા વધે, બંધન ઉર્જા નિપજ તરફ વધુ હોય તો ઉર્જા ઉદ્ભવે. એટલે ત્યાં લખ્યું છે ને કે દળનું રૂપાંતરણ ઉર્જામાં, ઉર્જા ઉદ્ભવે એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ થયું કે ઉર્જા ઉદ્ભવે, તથા જો નિપજ તરફ બંધન ઉર્જા ઘટે તો શું થાય? નિપજ તરફ બંધન ઉર્જા ઘટે તો ઈ તમને જે છે એમાં ઉર્જા ઉદ્ભવે નહીં. એટલે કહેવાનો મતલબ કે એમાં દળ વધ્યું હોય, તમારે એને ઉર્જા આપવી પડે એમ. એટલે ઘટે તો ઉર્જા ઉદ્ભવે નહીં, ઉર્જા ઉદ્ભવે નહીં. બરાબર. અને આમાં નિપજ તરફ જો બંધન ઉર્જા વધે તો એનો મતલબ જે છે કે તમને નિપજ બાજુ બંધન ઉર્જા વધી એટલે દળનું જે છે ઉર્જામાં રૂપાંતરણ એમાં થયું કહેવાય. અને ઘટે નિપજ બાજુ તો સમજી લેવાનું કે એ પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયામાં તમારે ઉર્જા ઉદ્ભવે નહીં, તમારે આપવી પડે. એ લોકો જકડાયેલા હોય એ રીતના. એટલે આ બંધન ઉર્જાનો તફાવત હોય, બાકી સંખ્યા તો સરખી જ હોય, એટલે તમને એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે. અને કાં તમારે આપવી પડે, બે માંથી એક પોસિબિલિટી હોય. ઓકે, તો આ આપણો બીજો ક્વેશ્ચન હતો એ આ રીતના અહીંયા પૂરો થાય છે કે બે બાજુ પ્રોટોન અને ન્યુટ્રોન સરખા જ હોય એટલે એના દળ તો સરખા જ રહે, તો એ કેમ ઉર્જાનો તફાવત? તો એ બંધન ઉર્જા એ લોકો જોડાયેલા હોય અલગ અલગ રીતના હોય, એટલે બંધન ઉર્જા જે છે એના લીધે એવું થાય. ઓકે, ચાલો હવે ત્રીજો એટલે કે સી ક્વેશ્ચન વાત કરીએ, ઉદાહરણ 13.7 નો. તો 13.7 નો સી ક્વેશ્ચન આપણે ભણીએ એટલે આપણને ખ્યાલ આવે, વિચારીએ, વાંચીએ એટલે શું પ્રશ્ન પૂછ્યો છે એનો આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. ઓકે, તો ચાલો સી ક્વેશ્ચન ની વાત કરીએ. રેડી? આ બી પૂરો, હવે આપણે સી ક્વેશ્ચન ની વાત કરીએ. ઓકે, સોફ્ટ કોપી માંથી જોઈને. ચાલો તો હવે આપણે 13.7 જે આપણું ઉદાહરણનો સી ક્વેશ્ચન હતો એની વાત કરીએ. તો સી ક્વેશ્ચનમાં આપણને એવું લખેલું છે કે એક સામાન્ય છાપ, એટલે બધાયના મગજમાં એક આવી છાપ છે, એક સામાન્ય છાપ એવી છે, એક સામાન્ય છાપ એવી છે કે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતરણ માત્ર ન્યુક્લિયસ પ્રક્રિયામાં જ થાય, ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય. રાસાયણિક પ્રક્રિયામાં કદાપી નહીં, રાસાયણિક પ્રક્રિયામાં કદાપી નહીં. આવો પ્રશ્ન છે, કદાપી નહીં. આ તદ્દન ખોટું છે. બરાબર, પ્રશ્ન એવો છે, સાંભળજો બરોબર, સમજજો બરોબર, કે એક સામાન્ય છાપ, તમારા મગજમાં એક છાપ છે, બધાના મગજમાં. આપણે આ ચેપ્ટર ભણ્યા એટલે કે સર તમે અમને ન્યુક્લિયર પ્રક્રિયા જે ભણાવ્યું, ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન, આ પ્રક્રિયામાં દળ નિપજ બાજુ ઘટે તો આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે ઉર્જા ઉદ્ભવે. પણ અમારી રાસાયણિક પ્રક્રિયા જે કેમિસ્ટ્રીમાં આવતી હોય એવી રાસાયણિક પ્રક્રિયામાં ક્યારેય દળનું ઉર્જામાં રૂપાંતરણ થતું નથી. એટલે કે દળ ઘટે તો ઉર્જા સામે મળે નહીં. જો કે અમારે તો કોઈ દળ ઘટતું જ નથી કે ઉર્જાનું દળમાં રૂપાંતરણ થતું જ નથી. આવી તમારા મગજમાં એક છાપ છે,
દળનું ઉર્જામાં રૂપાંતરણ ન થાય, એટલે ટૂંકમાં દળ બે બાજુ સરખું રહે અને ઉર્જા બે બાજુ સરખી રહે, એમ બેયનું અલગ અલગ રીતે સંરક્ષણ થાય એવું માનવામાં આવે છે. પણ આ વાતનો હું વિરોધી છું. હું એમ કહું છું કે દળ અને ઉર્જા સંરક્ષણના દળ ઉર્જાનું સંરક્ષણ ન્યુક્લિયર પ્રક્રિયાની જેમ જ રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે છે. એટલે શું, પેલા મુદ્દો એ લખી નાખીએ. આ હું એમ કહેવા માંગુ છું, દળ અને ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંતો, દળ અને ઉર્જાના સંરક્ષણના સિદ્ધાંત જે તમારી રાસાયણિક પ્રક્રિયા જે છે, ન્યુક્લિયર પ્રક્રિયાની જેમ રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે છે. દળ અને ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત ન્યુક્લિયર પ્રક્રિયાની જેમ જ રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે. રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે છે. એટલે શું? એટલે એમ, દાખલા તરીકે આપણે હમણાં જે પ્રક્રિયામાં લખીએ છીએ, આ ન્યુક્લિયસ હોય તો આ નિપજ, આમ બે ન્યુક્લિયસ બનતા હોય તો આની બંધન ઉર્જા કંઈક હોય અને આની બંધન ઉર્જા હોય. એવી જ રીતના રાસાયણિક પ્રક્રિયામાં અણુ કે પરમાણુની હોય. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં અણુ કે પરમાણુની બંધન ઉર્જાનો તફાવત, જેમ આમાં નિપજમાંથી પ્રક્રિયકની બંધન ઉર્જા બાદ કરો તો ઉદ્ભવતી ઉર્જા આપે, નિપજમાંથી પ્રક્રિયકની બાદ કરો તો ઉદ્ભવતી ઉર્જા આપે, એમ એમાં પરમાણુમાં બંધન ઉર્જા હોય. આ ન્યુક્લિયસની બેની અલગ અલગ કન્સેપ્ટ આવે. એટલે એમાં પણ એવું જ હોય કે બંધન ઉર્જા જો બદલાઈ જતી હોય તો એ બંધન ઉર્જાનો તફાવત તમને ઉદ્ભવતી ઉર્જા આપે. બરાબર છે? એટલે આપણે એવો મુદ્દો લખી શકીએ, રાસાયણિક પ્રક્રિયામાં જે આપણે રાસાયણિક પ્રક્રિયા જે થતી, રાસાયણિક પ્રક્રિયામાં જે એમાં ખાસ પરમાણુ કે અણુ, ખાસ યાદ રાખજો, ન્યુક્લિયસ નહીં, પરમાણુ કે અણુ, ખાસ ન્યુક્લિયસની નહીં. એમાં પરમાણુ કે અણુની લેવાની, ન્યુક્લિયસની નહીં લેવાની, ન્યુક્લિયસની નહીં. પરમાણુ કે અણુની બંધન ઉર્જા જે હોય એ બંધન ઉર્જાનો જે તફાવત આવે, નિપજ બાજુ બંધન ઉર્જા વધી જતી હોય તો પ્રક્રિયક બાજુ ઓછી હોય તો એ બંધન ઉર્જાનો જે તફાવત આવે, એ બંધન ઉર્જાનો તફાવત ઉદ્ભવતી અથવા તો પ્રક્રિયા કરવા માટે જે આપવી પડે ઈ, બરાબર છે? બંધન ઉર્જાનો તફાવત ઉદ્ભવતી અથવા આપવી પડતી ઉર્જાનું મૂલ્ય આપે. બીજા શબ્દોમાં કહું તો તમે જેમ કહેતા હતા એમ કે ન્યુક્લિયર પ્રક્રિયામાં જેમ ડાબી બાજુનું જમણી બાજુનું દળ કરો, જો દળનો દળ ત્રુટી આવે, નિપજનું દળ ઓછું હોય, પ્રક્રિયકનું વધુ હોય તો દળ ત્રુટી આવી, દળ ત્રુટીનો ધન જવાબ આવે તો તમને ઉર્જા મળે કે ન મળે? બસ એમ જ રાસાયણિક પ્રક્રિયામાં પણ અણુ કે પરમાણુની આ પ્રક્રિયામાં નિપજ અને પ્રક્રિયક વચ્ચે જો દળ ત્રુટી ઉદ્ભવે અને જો જવાબ ધન હોય તો તે તમને તે પ્રક્રિયામાં દળનું ઉર્જામાં રૂપાંતરણ થયેલું છે એમ ડેફિનેટલી કહી શકાય. રાસાયણિકમાં પણ બરાબર છે. તો આપણે એમ કહી શકીએ, આમ જો રાસાયણિક પ્રક્રિયામાં કોઈ તમારી પાસે રાસાયણિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયામાં અણુ કે પરમાણુના ડાબી તરફ તથા જમણી એટલે કે નિપજ તરફના, એટલે ડાબી તરફ રાસાયણિક પ્રક્રિયામાં અણુ કે પરમાણુ જે હોય નિપજ બાજુ એટલે જમણી તરફ, જે અણુ કે પરમાણુ જમણી તરફના, અણુ કે પરમાણુ ડાબી તથા જમણી તરફના હોય તેમની વચ્ચેના દળનો તફાવત દળ ત્રુટી આપે અને તેનો ધન જવાબ મળે તો ઉર્જા ઉદ્ભવે અને ઋણ ઉર્જા આપવી પડે તેમ કહેવાય. ઋણ ઉર્જા આપવી પડે તેમ સૂચવે. એટલે એને શું કીધું છે કે તમારી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં જો નિપજ બાજુ જેમ પરમાણુમાં ન્યુક્લિયસમાં જેમ ન્યુક્લિયસની દળ ત્રુટી આવે, અણુ કે પરમાણુની દળ ત્રુટી આવે, જો ધન જવાબ આવે
નિપજ બાજુના અને તેમની વચ્ચેના દળનો તફાવત દળ ત્રુટી આપે અને એનો ધન જવાબ હોય તો એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે, એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઋણ જવાબ આવે તો એ પ્રક્રિયામાં તમારે ઉર્જા આપવી પડે, એટલે ઉર્જાનું દળમાં રૂપાંતરણ થાય, બેય શક્ય છે. એટલે તમે જે માનો છો એ ન્યુક્લિયર પ્રક્રિયાની જેમ રાસાયણિક પ્રક્રિયામાં કદાપી દળનું ઉર્જામાં રૂપાંતરણ ન થાય, આ તદ્દન ખોટું છે. બરાબર છે? તો પછી કેમ તમને એમાં દેખાતું નથી એનું કારણ કહી દો. દેખાતું નથી એનું કારણ કહી દો. પરંતુ શું? પરંતુ રાસાયણિક પ્રક્રિયા જે હોય ને એ રાસાયણિક પ્રક્રિયામાં જે દળ ત્રુટી આવે ને એ ન્યુક્લિયસ પ્રક્રિયા કરતા 10 લાખ ગણી નાની હોય. હા, ઓછી કહેવાય. ન્યુક્લિયસ કરતા 10 લાખ ગણી એટલે બહુ ઓછી કહેવાય ને. એટલે આપણે એમ કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી દળ ત્રુટી ન્યુક્લિયસ પ્રક્રિયાની દળ ત્રુટી કરતા ન્યુક્લિયર પ્રક્રિયાની દળ ત્રુટી કરતા ઘણી જ ઓછી હોય. દળ ત્રુટી કરતા ખૂબ જ ઓછી હોય. ખૂબ જ ઓછી હોય. લગભગ કેટલી ખબર છે? 10 લાખ ગણી ઓછી હોય. 10 લાખ ગણી ઓછી. ન્યુક્લિયરમાં જે દળ ત્રુટી આવે ને એના કરતા રાસાયણિકમાં બહુ ઓછી દળ ત્રુટી આવે. જેમ મેં લખ્યું છે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી દળ ત્રુટી જે ન્યુક્લિયર પ્રક્રિયાની દળ ત્રુટી કરતા ખૂબ જ ઓછી હોય. આમ તે નું મૂલ્ય અત્યંત ઓછું હોય, પ્રક્રિયામાં જણાતું નથી. એટલે આપણે એમ ગણીએ છીએ કે દળનું ઉર્જામાં રૂપાંતરણ રાસાયણિક પ્રક્રિયામાં થતું નથી. પણ એ વાત કેવી છે? ખોટી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આમ તે પ્રક્રિયામાં અત્યંત ઓછું મૂલ્ય ધારણ કરતું હોય અવગણ્ય લાગે. તેથી આપણને એમ લાગે કે દળનું ઉર્જામાં રૂપાંતરણ રાસાયણિક પ્રક્રિયામાં થતું નથી, જે તદ્દન ખોટું છે. જે આપણો પ્રશ્ન હતો એ સાબિત થઈ ગયું. તે તદ્દન કેવું છે? તે તદ્દન ખોટું છે. ઓકે? કે દળનું ઉર્જામાં રૂપાંતરણ જે છે એ ન થાય, એ રાસાયણિકમાં ન થાય એ વાત ખોટી. એમાંય થાય પણ એમાં બહુ ઓછું હોય એટલે તમને આવું અવગણ્ય લાગે. પણ થતું તો હોય, નિયમ તો લાગે. એટલે આવું નથી લાગતો એમ નહીં. ઓકે? તો વિદ્યાર્થીઓ, હવે આપણે આવતા લેક્ચરમાં વધારાના સ્વાધ્યાયના દાખલા ગણીશું. આ ઉદાહરણ જોઈ લ્યો. અહીંયા ત્રીજો પાઠ પણ પૂરો. ઓકે? થેન્ક યુ.